વિજ્ઞાનના સાધનોની સાથે સાથે આપણે જેનો ઉપયોગ છે અને આપણે જે આમ કરતા રીતે આપણે ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ આપણે છે ક્યાં કેવી રીતે ઉપયોગ કરવી એનો ઉપયોગ શું છે એ સમજવા માટે આપણે સિલેબસમાં આવે છે એ તો ભણાવવાનું છે, પણ એના સિવાય આ જે આપણા જોડે વસ્તુઓ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, આ વસ્તુઓ શું છે ભણ્યા કરતા એને આપણે રિયલી ઉપયોગ કરીએ, દેખીને સમજીએ તો ન્યુક્લિયર રિએક્ટર પરમાણુ ભઠ્ઠીની શૈક્ષણિક છે. આ મોડલ પરમાણુ ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવાની મૂળભૂત પ્રક્રિયા સમજાવે છે. કાર્બનનું ખૂબ જ મહત્વ અને રસપ્રદ સ્વરૂપ છે. તેની શોધ રસાયણ શાસ્ત્રની દુનિયામાં એક મહાન ક્રાંતિ છે. આ આકૃતિનું નામ અમેરિકન આર્કિટેક્ટ રિચાર્ડ બગ મિનિસ્ટરના ફુલરના નામ પરથી ફુલરી નામ પડ્યું. આ ઓહમનો નિયમ સાબિત કરવાનું સાધન છે, જેમાં વોલ્ટમીટર, એમીમીટર, અવરોધ, બેટરી જેવા કનેક્શન ભાગો જોવામાં આવે છે. ન્યુક્લિયર ચેન રિએક્શનનું મોડેલ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે અને ખાસ પરમાણુ બોમ્બમાં જોવા મળે છે, જેમ કે 1 માંથી 2 અને 2 માંથી 3 તેમ સતત ચાલતી પ્રક્રિયા છે. આ સાધનનું નામ ઇકોનોમીટર એટલે કે મીટર છે, જે રૂને ગરમ કરવા માટે થાય છે. આ તમને દેખાય છે. હવે આપણે એવું લાગશે કે આ છે શું? આ આપણી વસ્તુ આપણે જોઈએ સમજીએ એના માટે આપણે તમામ સાધનો જે છે વૈજ્ઞાનિક ઉપયોગ કરીએ કે આ ઉપયોગ થાય છે. તો જો અહીંયા છે આપણું હીટ કન્વર્ટર એટલે કે ભાઈ ગરમી કોઈ ખાતરમાં ઠંડા વિસ્તારમાં જાઓ, અમારો શિયાળો છે ઠંડુ પડે છે વધારે ગરમી તો